खबर में बात करेंगे गुजरात की। सीएम भूपेंद्र पटेल ने कहा कि हरित ऊर्जा निवेश को बढ़ावा देने के लिए राज्य सरकार उद्योगों को स्थायी हरित ऊर्जा आपूर्ति प्रदान करने के लिए समर्पित है। सरकार का लक्ष्य राज्य के जेआईडीसी में से एक को पूरी तरह से हरित ऊर्जा पर चलने वाले एक आदर्श औद्योगिक केंद्र के रूप में विकसित करना है। परिवर्तित राष्ट्रीय मानसिकता के साथ साथ अब विकसित भारत के निर्माण के महत्वाकांक्षी लक्ष्यों के साथ सामूहिक रूप से आगे बढ़ने का आदर्श समय माना गया है। मोदी सरकार 3.0 के नेतृत्व में भारत विश्व की तीसरी सबसे बड़ी आर्थिक शक्ति बनने की ओर तेजी से आगे बढ़ रहा है। गुजरात के उद्योगों से आग्रह किया गया है कि वे उत्पाद की गुणवत्ता और पैकेजिंग में उत्कृष्टता के माध्यम से अपनी वैश्विक प्रतिस्पर्धात्मकता को मजबूत करें। विकसित गुजरात समृद्ध भारत को सशक्त बनाना पर वार्षिक बैठक में चर्चा सत्र आयोजित गांधीनगर 10 मार्च को किया गया। मुख्यमंत्री भूपेंद्र पटेल ने उद्योगों को हरित ऊर्जा प्रदान करने और अक्षय ऊर्जा के विकास को बढ़ावा देने के लिए राज्य के प्रतिबद्धता की पुष्टि की है। उन्होंने कहा है कि जिस तरह राज्य सरकार ने कृषि क्षेत्र में हरित ऊर्जा को सफलतापूर्वक बढ़ावा दिया है, उसी तरह अब इसका उद्देश्य औद्योगिक क्षेत्र में इसे अपनाने में तेजी लाना है, ताकि आर्थिक उद्योगों को स्थायी ऊर्जा स्रोतों में बदलाव के लिए प्रोत्साहित किया जा सके। હવે એનો લાભ બધા આપણે ભેગા થઈને ઉઠાઈએ ને એમાં સૌથી બિઝનેસમેન અને બિઝનેસમેનના મગજમાં ઉતરી જાય કે ભાઈ આપણે આનો લાભ વ્યવસ્થિત રીતે ઉઠાવવો છે, તો આપણે બધાએ એની અંદર સરકાર અને સરકાર તરીકેની અમારી ભૂમિકામાં અમે હંમેશા તમારા કોઈ પણ પ્રોબ્લેમ હોય એને જેટલા બને એટલા ઝડપથી સોર્ટ આઉટ કરવા માટેની અમારી તૈયારી છે। તમે જે પણ બિઝનેસ કરતા હો, હવે સમય પણ એવો આવ્યો છે કે આપણે આપણો બિઝનેસ જે કરીએ છીએ એ પણ તમારે 100% કે ભાઈ ક્વોલિટી ઉપર તો જવું જ પડશે, કારણ કે આપણે ગ્લોબલ કોમ્પિટિશનમાં આવ્યા છીએ, આપણે ગ્લોબલી કોમ્પિટિશનમાં આવી ગયા છે। તો ગ્લોબલની કોમ્પિટિશન કરવી હશે તો આપણે આપણી ક્વોલિટી પણ એ રીતની મેન્ટેન કરવી પડશે। અને એના માટે આપણે બધાએ અત્યારે ક્વોલિટીની સાથે હમણાં હું એક એમએસએમઈ સાથે બેઠા હતા, તો મેં કીધું હવે આપણે નથી પેકિંગ જોતા હોઈએ જ ઘણી વખત, તો પેકિંગ હાથમાં આવે તો જ આપણને અંદરની પ્રોડક્ટ તો પછી જોઈએ, પણ પેકિંગ હાથમાં આવીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ કે સારું કહેવું પડે, એટલે અંદરની પ્રોડક્ટ એમનેમ તમને સારી લાગે પેકિંગ જોવાથી। એટલે એમએસએમઈમાં પણ મેં કીધું છે કે ભાઈ તમે તમારું પેકિંગ પણ એવી રીતનું બનાવો કે લોકોના હાથમાં આવતા જ એક વખત તો એને ગમવું જ જોઈએ કે ના ભાઈ કહેવું પડે, તો એ પેકિંગમાં પણ સરકાર તમારી સાથે ઊભી રહેવા તૈયાર છે કે ભાઈ આપણે તમારે પેકિંગ કેવું જોઈએ છે। કદાચ નવું પેકિંગ બનાવવામાં તમને ખર્ચો વધારે પડે તો થોડો સમય સરકાર તમારા સપોર્ટમાં ઊભા રહે, પણ તમે એની પર પછી બધાને તો કિંમત બધાને મળવાની છે, વધુ કિંમત મળવાની છે, બધું થશે, પણ શરૂઆત કરતી વખતે ક્યાંક તકલીફ પડે તો એના માટે પણ સરકારની તૈયારી હોય છે કે ભાઈ તમારી સાથે અમે ઊભા છીએ। નવી અત્યારે આપણને બધાને આગળ જેમ જેમ જતા જઈશું એમ ગ્રીન એનર્જી ઉપર બધાનો ઝોક છે, દેશ અને દુનિયાનો ગ્રીન એનર્જી ઉપર ઝોક છે। તો ગ્રીન એનર્જી માટે પણ જો આ વખતનું વાઇબ્રન્ટ છેલ્લું આપણું વાઇબ્રન્ટ જુઓ તમે તો 50% MOU બધા ગ્રીન એનર્જી ઉપર થયા છે, 50% MOU। એટલે આપણે ગુજરાત સરકાર પણ આની પર ફોકસ કર્યું છે। અત્યારે દિવસ દરમિયાન અમે ખેડૂતોને વીજળી આપી દીધી છે, હવે અમારું ફોકસ પણ ઉદ્યોગ માટે ગ્રીન એનર્જી સરકાર કેવી રીતે પ્રોવાઈડ કરી શકે એના ઉપર ફોકસ કરી રહ્યા છે કે ભાઈ ગમે તે એક જીઆઈડીસી અમે લઈશું, એ જીઆઈડીસીમાં ટોટલ એનર્જી ગ્રીન સરકાર તરફથી મળે અને સરકાર એને સર્ટિફાઈડ કરે કે આ જીઆઈડીસીમાં બનતી બધી જ પ્રોડક્ટ ગ્રીન પ્રોડક્ટ છે એવું સર્ટિફાઈ કરે, એના ઉપર ફોકસ કરીને અમે આગળ વધી રહ્યા છીએ। એટલે દરેક કારણ કે જે પ્રમાણે દેશ અને દુનિયાની ડિમાન્ડ જે પ્રમાણે ગ્રીન એનર્જી ઉપર વધતી જાય છે એ પ્રમાણે કાલે આપણે
અહીંયા બધું બનાવતા હોઈએ પણ ગ્રીન એનર્જી ના હોવાના કારણે આપણે ક્યાંક પાછા પડી જઈએ કે આપણી કિંમત વધી જાય પ્રોડક્શનની, તો આપણે ક્યાં જવું? તો આપણે એના માટે પણ બીજા બધા દોડે છે, એના કરતાં આપણે વધારે ઝડપથી દોડવાની તૈયારી કરી છે. એટલે આપણે પણ એમાં પણ તમારો સાથ અને સહકાર એટલો જ જરૂરી છે કે સરકાર માટે સરકાર જે કરી રહ્યા છે એનું પર તમારું ધ્યાન હોવું જોઈએ. અને ધ્યાનમાં તમને એમ લાગે કે સરકાર અહીંયા આગળ હજુ ક્યાંક આ નહીં પણ આવું કરવાથી વધારે સારું થઈ શકે, તો એના પણ સજેશન તમે મોકલી શકો છો, કે જેથી કરીને આપણે બધાને, આમાં શું છે કે કોઈ એક હાથથી આગળ નથી વધાતું. સરકાર અને સરકારમાં ગુજરાત સરકાર અને ગુજરાતમાં રહેતો એક એક વ્યક્તિ બધા એક જ થઈ જવું પડે, એક જ અવાજ હોવો જોઈએ. એક જ અવાજથી બધા આગળ વધીએ તો જે આપણો કોન્સેપ્ટ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, તો જ એને પહોંચી વળાય. એક પણ જણ પાછળ રહી જાય તો એ માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ તમે જુઓ તો નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેના હર હંમેશ એમણે પ્રયત્ન કર્યા છે. એમણે યોજનાઓ જે પણ બનાવી છે બધી કેન્દ્ર સ્થાને રાખીને, જેમાં નાનો માણસ છે, ગરીબ માણસ છે, એને ધ્યાનમાં રાખીને બધી યોજનાઓ બનાવી કે જેથી કરીને એ આગળ વધી શકે. તો આ બધું જ આપણે જો ધ્યાન રાખીશું તો જે પ્રમાણે આજે તમે બધા ભેગા થયા છો અને સીઆઈએ ખૂબ સારી રીતે અત્યાર સુધી સરકારને જ્યાં જ્યાં આગળ જરૂર પડી છે ત્યાં આગળ સપોર્ટિવ તરીકે કામ કર્યું છે અને હજુ પણ કરતા રહેશે. જે આજે વિઝન સાથે આજની બેઠકો થવાની છે બધી, અને જુદા જુદા સ્પીકર આવવાના પણ છે એવું બી કીધું છે મને. તો દરેકને ક્યાંક ને ક્યાંક કંઈક વસ્તુઓમાં કેવું વસ્તુ હોય છે કે ભાઈ દરેક વસ્તુ દરેક મિટિંગમાંથી ક્લિક થવી જરૂર નથી હોતી. ઘણી વખત આપણે તો કોઈ કે બોલાયા હોય એટલે આવીને બેઠા હોય, આપણે સાંભળતા ના હોય, કારણ કે આપણું મગજ જ બીજે ચાલતું હોય તો શું સાંભળવા. પણ કોક મિટિંગમાં ગયા હોય ત્યાં આગળ એવું સાંભળવા મળી જાય ને એ ક્લિક થઈ જાય તો તમારી આખી જિંદગી બહાર નીકળી જાય, તમારો પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જાય એમ કહીએ તો ચાલે. એટલે પણ મિટિંગોમાં આવવું બી જરૂરી છે, આવીને બેસવું બી જરૂરી છે, ભલે સાંભળીએ કે ના સાંભળીએ ઘણી વખત, પણ આવવું બી જરૂરી છે. તો જ ને સમૂહ, હંમેશા સમૂહ, આપણને ઘણી વખત સમૂહ ગમતો જ નથી હોતો. મુદ્દો આપણા માટે ક્યાં છે કે હું જ કહું છું એ જ તમે સાંભળો ને એ જ તમે આગળ લઈ જાય, એવું ના હોય. સામેવાળાનું સાંભળો તો ખરા, એમાંથી શું સારું છે, ક્યારે શું. ઘણા તમે તમારા ઇન્ડસ્ટ્રીઝમાં પણ તમે જોતા હશો કે કોઈક નાનો માણસ જે ભણ્યો નથી એ તમારું મશીન ક્યાં ભૂલ છે ને કેવી રીતે એને સોલ્વ કરવું એના પાસે આવડત હોય છે, આપણા કરતાં વધારે સારી રીતે. તો એ પણ આપણે એને કોઈ દાડો સાંભળતા ના હોય. પણ બધાને જો સાથે, આજે માન્ય નરેન્દ્રભાઈનો કાર્યમંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી જ આપણે વિકસિત ભારતને આગળ એચીવ કરવું છે. તો આ બધા સાથે જો આપણે આગળ વધીશું તો સરકાર તરીકે